નવસારીના બિલીમોરામાં મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 2 બાળકો તેમજ મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ હતી। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યાં બિલીમોરાના મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી। શ્રાવણ માસના સોમનાથના મેળામાં રાઈડ તૂટી ગઈ હતી। તો ટાવર રાઈડ અચાનક જ તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। રાઈડ અચાનક જ તૂટી ગઈ હતી, તેના કારણે અફરાતફરી જોવા મળી હતી। 2 બાળકો તેમજ એક મહિલા અને રાઈડ ઓપરેટર ઇજાગ્રસ્ત થયો હતો। તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે, જ્યાં અચાનક જ રાઈડ તૂટી ગઈ હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। તો પોલીસે હાલ મેળામાં ચાલતી તમામ રાઈડો બંધ કરાવી ટાવર રાઈડ અચાનક જ તૂટી પડી હતી, તેના કારણે મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 બાળકો, એક મહિલા અને રાઈડ ઓપરેટર ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। हाल में पवित्र श्रावण मास चाली रह्यो छे त्यारे नवसारी जिल्लाना बिलीमोरा खाते शहर आव्युं छे। ते बिलीमोरा शहर खाते महादेवजीनुं मंदिर सोमनाथ महादेवनुं मंदिर आव्युं छे। त्यां दर वर्षे श्रावण मासनो पवित्र अहीं जे मेळो छे लोक मेळो योजातो होय छे अने मोटी मात्रामां लोको श्रावण मासना અહીં જે લોકો હોય છે દર્શન કરવા માટે આવતા હોય છે। અહીં જે વિવિધ પ્રકારની જે અલગ અલગ રાઇડો છે રાઇડર્સ પણ અહીં જે એક્ટિવિટી જોવા મળતી હોય છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે ઘટના બની હતી જે 50 ફૂટ ઉપરની જે ટાવરની જે રાઇડ્સ છે તે રાઇડ્સ તાર તૂટવાના કારણે અહીં જે ઘટના સર્જાઈ હતી, જેમાંથી 2 બાળકો સહિત એક મહિલા સહિત જે ઓપરેટર છે ઓપરેટરને 5 જેટલા લોકોને ઈજા થવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે આ રાઇડ્સ તૂટવાનું જે મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ છે જે તાર આવ્યો છે તે તાર તૂટવાના કારણે એ ઘટના સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને જે અહીં છે લોકો છે લોકોનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આપણે દ્રશ્ય બતાવવા માંગી છે તાર છે તે તાર તૂટવાના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે કેટલાક સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે કે જે રાઇડ ચાલક છે રાઇડ ચાલક દ્વારા જે પરમિશન લેવામાં આવી હતી કે તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। સાથે જે છે 5 જેટલા લોકોને ઈજા થવાના કારણે જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર ઉપર પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ લોકમેળો છે લોકમેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં શ્રાવણ માસના નિમિત્તે આવતા હોય છે અને જે પોતાની મજા માણતા હોય છે। ખાસ કરીને હાલ જે રીતે હાલ પોલીસ અહીં પહોંચી છે। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે રાઇડ્સો છે તે રાઇડ્સો હમણાં હાલ બંધ કરી દેવામાં આવી છે। રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।